છોલીને સુધારી લેશું। કેરીની હવે લાંબી ચીરું સુધારી લેશું। એક પાવરું તેલ ગરમ મૂક્યું છે, એમાં 5 ચમચી મેથીના દાણા નાખશું, 5 ચમચી રાઈ જીરું નાખશું। રાઈ જીરું થઈ ગયા છે, ચપટી હિંગ નાખશું। કેરીના ચીરિયા કર્યા છે વઘાર દઈશું। ધીમા ગેસે સેજ ચડવા દેશે અને ચડી જાય એ માટે 2 ચમચી જેવું પાણી નાખશું। ચડી ગયા છે, કલર ટ્રાન્સફર થઈ ગયો છે। 1 વાટકી દેશી ગોળ નાખી દઈશું, મિક્સ કરી લેશું। પછી મસાલા કરશું। ગોળ ઓગળી ગયો છે, મસાલા કરી લેશું। અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ચટણી કાશ્મીરી તીખું મિક્સ છે, મિક્સ કરી લેશું। સેજવાર હોય ત્યારે 4-5 મરચાંના ચીરા કરીને નાખી દેશું। થઈ ગયું છે। આપણે આને સ્ટોર નથી કરવું, જો સ્ટોર કરવું હોય ને તો સેજ વધારે પાઈ લઈ લેવાની, આકરું કરી નાખવાનું, બાકી આ રેગ્યુલર ખાવામાં રાખવાનું છે। થઈ ગયું છે। તમે બનાવતા તો હશો જ, પણ આ રીતનું વઘાર્યું નહીં બનાવ્યું હોય સિઝનમાં, એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।